જય માતાજી મિત્રો, હેપી રક્ષાબંધન। અને આજે અમે બધા ભાઈબંધો ભેગા થયા, રક્ષાબંધન મસ્ત મનાઈ બહેનો જોડે। અને હવે અમે ભાઈબંધોએ વિચાર્યું કે મરતોલી જઈએ છીએ, તો અમે બધા ફ્રેન્ડો એસપી આવી ગયા છીએ અને હવે નીકળીશું અમે મરતોલી જવા માટે। અમારા કાળુભાઈ આવી ગયા છે, અમારા અલ્પેશભાઈ ઝાલા અને બધા બાર છે, તૈયાર રેડી થાય છે। તો હવે અમે નીકળીશું મરતોલી જવા માટે। તો મળીએ આપણે આગળ વ્લોગમાં, બન્યા રહેજો। મિત્રો અમે નીકળીએ મારા મેલડી માતાના અમે દર્શન કરી લઈએ આપણે કે મેલડીમાં સદાય ભેળી રહેજો, અમારા ભાઈબંધો બધાને સદાય ભેળા રાખજો આ રીતે। અને અમે બધા હવે નીકળીએ છીએ મેલડીમાના દર્શન કરીને। અમારા ઝાલા બાપુ રેડી છો? બાપુ રેડી ના જવા? ચલો તો અમે રેડી છે। અમારા આગળ મિલવભાઈ રહ્યા અને સન્નીભાઈ અમારા જો ફોટો શૂટ ચાલુ કરે। સન્નીભાઈ કે થોડા ફોટો પડાવી લઈએ, એટલે સન્નીભાઈ ફોટો પડાવે છે, અમારા પપ્પુભાઈ ફોટો પાડે છે। જો અમારા સન્નીભાઈ નો પોઝ જો। સન્નીભાઈ મરતોલી જવા રેડી થઈ ગયા ને ભાઈ? જય ચેહરમાં। મિત્રો બધા હવે આજે નીકળ્યા છે મરતોલી જવા, તો મરતોલી જઈએ, દર્શન કરીએ અને તમે બી બ્લોગમાં બને રહેજો, તમને બી દર્શન કરાવીશું ચેહર માતાના। તો બોલો ચેહર માતા જય। તો ભાઈ અમે પાછું યુનિક કર્યું છે કે બધા સન્નીભાઈ બધા કે આપણે ગાડી લઈને તો બહુ ફરે, આજે એક્ટિવા લઈને જવું છે મરતોલી। એટલે હવે બધા એક્ટિવા આવી ગઈ છે, અમારા એસપી સન્નીભાઈ ની એક્ટિવા, એક મારી એક્ટિવા છે અને એક અમારા ઝાલુ બાપાની એક્ટિવા છે। તો અમે હવે આ ત્રણેય એક્ટિવા લઈને જઈશું। એટલે અમારા ઝાલા બાપુ કે ગાડીઓમાં બહુ ફર્યા, ગાડીમાં નહીં ફરવું, આ વખતે એક્ટિવા લઈને જવું છે। તો બાપુ એક્ટિવા લઈને જવાનું ને? હા કાળુભાઈ તમે? હા તો ચલો ભાઈ આગળ વ્લોગમાં બન્યા રહેજો, અમે નીકળીએ છીએ। અમે નીકળી ગયા, ચલો સનીભાઈ જય ચેહરમાં, જય ચેહરમાં ભાઈ, જય ચેહરમાં। પેટ્રોલ પુરાઈ લઈએ ગાડીમાં, પેટ્રોલ પુરાઈને પછી નીકળીશું અમે। પેટ્રોલ પુરાવા આવી ગયા છે પેટ્રોલ પંપ ઉપર અત્યારે, તમે જોઈ શકો છો। તો મિત્રો પેટ્રોલ પુરાઈ દીધું અમે લોકોએ, અમારી ગાડીમાં ફૂલ થઈ ગઈ છે। સન્નીભાઈ તો ફૂલ જ કરીને આવ્યા હતા। સન્નીભાઈ કે આપણે તો પોતાનો જ પેટ્રોલ પંપ, એટલે ભાઈ ફૂલ કરી નાખી હતી અને અમે અહીંયા પુરાઈ દીધું। અને ઝાલા બાપુ પુરાઈને આવે છે પેટ્રોલ પંપે, હવા બવા પુરાઈને આપણે પુરાઈ દો ભાઈ, હવા બવા ચેક કરાવી દો, જાઓ। જય માતાજી મિત્રો, અમે કોબા સર્કલ આવી ગયા છીએ અને અમે હવે ચા પીવાના છીએ। તો અમારા ઝાલા બાપુ ચા પીવે, સનીભાઈ ચા પીવે છે, અહીંયા ચા પીને પછી અમે આગળ નીકળીશું। પપ્પુભાઈ તમે ચા કોફી પીજો? મારા પપ્પુભાઈ કોફી જોવું છે અને મિલોભાઈ ને કોફી જોવું છે, અમે ચા પી લઈશું। તો મિત્રો અમે ચા પીને પછી નીકળીશું આગળ જવા માટે, તો વ્લોગમાં બન્યા રહેજો। તો મિત્રો અમે મહેસાણા હાઈવે ઉપર આવી ગયા છે અને ત્યાં જોગણી નું મંદિર છે, બહુ સરસ મંદિર છે જોગણી નું મંદિર, તમે જોઈ શકો છો। જય માં જોગણી, જય ગોગા મહારાજ। તો આ હાઈવે ઉપર જ છે આપણે મહેસાણા વાળા, આ જોગણી નું મંદિર રોડ ઉપર જ છે જોગણી માં। તો મિત્રો અમે આવી ગયા છીએ નંદાસણ, અને હવે નંદાસણ અમારા શનિબેન બધા કે ચા નાસ્તો કરી લઈએ, અમે લોકો ચા નાસ્તો કરીશું, નાસ્તો કરીને પછી નીકળીશું અમે લોકોએ। તો અહીંયા નંદાસણ હાઈવે ઉપર એક મેલડીમાનું મંદિર છે, હું તમને બતાવું, ત્યાં દર્શન કરવા જેવા છે, બહુ મસ્ત મંદિર છે। તો ત્યાં મેલડીમાનું મંદિર તમને બતાવું, જો આ છે મેલડીમાનું મંદિર, આ મેન મહેસાણા હાઈવે ઉપર નંદાસણ છે, જે આ પુલ ચડવાની પહેલા જ। અને અમે બધા હવે ચા નાસ્તો કરવા આવી ગયા છીએ, તમે જોઈ શકો છો। સન્નીભાઈ ને બધા, અલ્પેશભાઈ ઉભા છે અમારા, સન્નીભાઈ બધા ચા નાસ્તો કરીને અમે નીકળીશું પાછા મરતોલી જવા માટે। તો અમે નંદાસણ હાઈવે પર આવી ગયા છીએ અત્યારે। તો મિત્રો અમે આવી ગયા હતા પણ નાસ્તો કરવા ઉભા હતા, પણ સન્નીભાઈ ના નાસ્તામાં કોઈ મેળ ખાધો નહીં, લોચા માર્યા છે। હવે બધા નાસ્તો કરવાની લોચા પડ્યા, હવે જોઈએ છેલ્લે સન્નીભાઈ કે કરીએ કે હવે શું નાસ્તો કરવો અમારે। તો મિત્રો હવે અમે કેળા ખાઈએ છીએ, કેમ કે ફ્રૂટ ખાઈએ ને એટલે ફ્રૂટ આપણા માટે સારું કહેવાય, એટલે હવે અમે બધા કેળા લીધા હતા, કેળા મજબૂત ખાઈએ છીએ, તમે જોવો છો। તો મિત્રો અમે આવી ગયા ફાઇનલી મરતોલી, તમે જોઈ શકો છો અમે આવી ગયા મરતોલીમાં, અને આ મંદિર
ચેહરમાંનું. મિત્રો જો આ છે મેં ચેહરમાંનું મંદિર. અમે આવી ગયા છીએ મરતોલી ચેહરમાં મંદિરે, તમે જોઈ શકો છો. ને અમારા સનીભાઈ બી આવી ગયા, કાળુભાઈ આવી ગયા, અલ્પેશભાઈ પાછળ આવે છે, એવું રસ્તામાં લાગે. અમારા ઝાલા બાપુ આવી ગયા, જો તમે વાળ ઊંચા કરતા કરતા. ઝાલા બાપુ આટલું લેટ કરવાનું, ફટાફટ ના આવાય. એવું છે, અમારે દેખાતું અમે મંદિરે પહોંચી ગયા ને હવે પ્રસાદી લઈ લઈએ છીએ. અલ્પેશભાઈ સન્ની બધા પ્રસાદી લઈ લીધી છે અમે, અને હવે જઈશું અમે મંદિરમાં. તો ચલો મંદિરે ચેહરમાંના દર્શન કરી લઈએ. તો આ છે ચેહરમાંના પગલા. ત્યાં ચેહરમાંના પગલાના સ્થાન છે, તમે જોઈ શકો છો. ને આ છે માતાજીનું મંદિર સામે. તો મિત્રો અમે બધાએ બહુ સરસ રીતે ચેહરમાંના દર્શન કરી લીધા છે, અમે બધા ગ્રુપે. અને હવે દર્શન કરીને જોઈએ, ફોટોગ્રાફી થોડી કરીશું. તો મિત્રો અમે જઈ રહ્યા છીએ હવે પ્રસાદી લેવા ચેહરમાંના મંદિરે. અહીંયા મસ્ત પ્રસાદીનું આયોજન છે, તો બહુ અમે બધા હવે અંદર જઈશું પ્રસાદ લેવા. શ્રી કેશર ભવાની અન્ન ક્ષેત્ર છે. તો મિત્રો અમે મંદિરે દર્શન કરીને માતાજીનો પ્રસાદ લેવા બેસી ગયા છીએ. અમારા ઝાલા બાપુ સનીભાઈ, કેવું લાગ્યું? બહુ મસ્ત પ્રસાદ તો ભાઈ, તમે પણ એકવાર આવજો દર્શન લેતો. તો મિત્રો બહુ સરસ પ્રસાદી છે, અને પ્રસાદ લઈને લીધે અમે બધાએ, તમે જોઈ શકો છો કે અમે પ્રસાદ બધા લેવા બેસી ગયા છીએ. જય ચેહરમાં. જય માતાજી મિત્રો. તો અમે હવે દર્શન કરી લીધા છે અને પ્રસાદ બી લઈ લીધો, અને હવે થોડું ફરી લઈએ, બહાર ખરીદી કરીને જોઈ લઈએ માતાજીના ફોટા ને એવું બધું. સારું સારું વસ્તુ છે અહીંયા, તમે જોઈ શકો છો. તો અમારા અલ્પેશ ઝાલા માળાનું પૂછે છે. શું ઝાલા બાપુ માળા લીધી તમે? માળા લીધી, લઈ લો. જો તમે જોઈ શકો છો કેટલા મસ્ત મસ્ત ફોટા છે ચેહરમાંના. બધા લાઇટિંગ વાળા ફોટા છે ચેહરમાંના. ગમનભાઈ ભુવાજીના મંદિરે આવી ગયા છે. મિત્રો હવે દર્શન કરીને ઘરે જવા નીકળી ગયા. મંદિરમાં ગાડી આવતી તો મિત્રો અમે લોકો મરતોલીથી આવી ગયા, અને અહીં પહોંચ્યા પછી અમારા કરણભાઈનો ફોન આવ્યો કે આજે એમનો બર્થડે છે. તો અમે બધા એમને વિશ કરવા આવી ગયા છીએ. તમે જોઈ શકો છો કે અમે આજે કરણભાઈનો બર્થડે વિશ કરવા આવી ગયા છીએ. તો અમારા બધા ભાઈઓ આવી ગયા છે, આખું ગ્રુપ આવી રહ્યા બધા. કરણભાઈ હેપી બર્થડે. ચાલો બાપુ, આપણે કરણભાઈના બર્થડેમાં આવી ગયા છીએ. અનિલભાઈ આવી ગયા. ઓ અનિલભાઈ આવી ગયા છે. જો અજયભાઈ વઢવ, હા વઢવ નો બંકો અમારો આવ્યો. અજયભાઈ, અમારા અજયભાઈ વઢવ નો બંકો.
મિત્રો કરણભાઈ નો બર્થડે સેલિબ્રેશન ચાલી રહ્યો છે. તમે જોઈ શકો છો અમે બધા મિત્રો આવી ગયા છે કરણભાઈ ના બર્થડે સેલિબ્રેશન માટે. તમે જોઈ શકો છો અમારા અનિલભાઈ આવી ગયા છે. તો મિત્રો બર્થડે સેલિબ્રેશન ચાલુ છે. તમે જોઈ શકો છો મારા ઝાલા બાપુ આવી ગયા કેક ખવડાવવા. ઠાકોર સનીભાઈ આવી ગયા છે. જોઈ શકો છો તમે સનીભાઈ. તો મિત્રો હવે અમે આવી ગયા છીએ કાકા ભાજી પાઉં. અમારા કરણભાઈ નો બર્થડે સેલિબ્રેશન થઈ ગયો અને હવે લઈને આવ્યા છે નાસ્તો કરવા. તો અમારું આખું ગ્રુપ તમે જોઈ શકો છો આવી ગયા છે બધા. હા ભાઈ ગોલાભાઈ. તો બધા મિત્રો આવી ગયા છે અહીંયા જમવા કાકા ભાજી પાઉં જે આપણે રોડ ઉપર છે ત્યાં જોઈ શકો છો. બધા મિત્રો અમે આવી ગયા છે કાકા ભાજી પાઉં માટે નાસ્તો કરવા માટે. માતાજી મિત્રો, હવે અમે કરણભાઈ ના બર્થડે માં અહીંયાથી નીકળ્યા છે ઘરે જવા નીકળ્યા છે. જય માતાજી. ઓલરેડી આપણે હવે ઘરે પહોંચી ગયા છે.